એબીપી અસ્મિતા પર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સચોટ પરિણામ જોઈ રહ્યા છો અને અત્યાર સુધીના જે પરિણામ આવ્યા છે તેના પરથી એક તમને વિશ્લેષણ પણ આપી દઈએ। એબીપી અસ્મિતાનું સચોટ વિશ્લેષણ આપણે બતાવી દઈએ જે પરિણામો આવ્યા છે તેને લઈને કે 68 પૈકીની 60 નગરપાલિકાઓમાં ભાજપ સ્પષ્ટ બહુમત સાથે શાસન પર છે, જ્યારે 68 પૈકી એકમાત્ર સલાયા પાલિકામાં કોંગ્રેસનું શાસન આવ્યું છે। 68 પૈકી કુતિયાણા અને રાણાવાવમાં સમાજવાદી પક્ષનું શાસન, જ્યારે માંગરોળ, બાવડા, ડાકોર, આંકલાવ, છોટાઉદેપુર પાલિકામાં ટાઈની સ્થિતિ સર્જાઈ છે। જૂનાગઢમાં ભાજપને સ્પષ્ટ બહુમતી, પરંતુ ગત ચૂંટણીની તુલનાએ 6 બેઠકમાં ઘટાડો થયો છે। ત્રણેય તાલુકા પંચાયતમાં ભાજપને સ્પષ્ટ બહુમત અને અગાઉની તુલનાએ 20 બેઠકનો વધારો થયો છે, તો ત્રણેય તાલુકા પંચાયતમાં કોંગ્રેસમાં 15 બેઠકોનો ઘટાડો થયો છે। અત્યાર સુધીના જે પરિણામ આવ્યા છે તેનું સચોટ વિશ્લેષણ 68 પૈકીની 60 નગરપાલિકામાં ભાજપને સ્પષ્ટ બહુમત મળી છે। એનો મતલબ એ કે ભાજપ શાસન કરશે। 68 પૈકી એકમાત્ર પાલિકા સલાયા એવી છે કે જ્યાં કોંગ્રેસનું શાસન છે। કુતિયાણા અને રાણાવાવમાં સમાજવાદી પક્ષનું શાસન, જ્યારે માંગરોળ, બાવડા, ડાકોર, આંકલાવ, છોટાઉદેપુર આ પાલિકાઓ એવી છે કે જ્યાં ટાઈની સ્થિતિ સર્જાય છે। જૂનાગઢમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી છે, પરંતુ બેઠકો ગત ચૂંટણીની તુલનાએ ઘટી છે, એટલે કોંગ્રેસની બેઠકો પ્રમાણમાં વધી છે અને ત્રણેય તાલુકા પંચાયતમાં ભાજપને સ્પષ્ટ બહુમત અને અગાઉની તુલનાએ 20 બેઠકનો વધારો પણ થયો છે। તો જે રીતના અત્યારે વિશ્લેષણ આપે જોયું અને જે પરિણામો સામે આવી રહ્યા છે, ઘણી પાલિકાઓ એવી છે કે જ્યાં ટાઈની સ્થિતિ છે। 68 પૈકી મોટાભાગની પાલિકાઓમાં ભૂષણભાઈ અત્યારે જીત તો ભાજપને મળી છે, ટાઈ છે, એ પાલિકાઓમાં ભાજપનું શાસન આવે તેના માટે શું પ્રયાસ કરાશે? ડાકોર નગરપાલિકા ગયા વખતે છેલ્લા 10 વર્ષથી, ગયા વખતે નહીં 10 વર્ષથી આ જ રીતે ભારતીય જનતા પાર્ટી પાસે જ હતી ને આજના પરિણામો પણ એ જ બતાવે છે કે ડાકોર નગરપાલિકા ભાજપ પાસે બધા આપણે જોયું કે ગયા વખતે 68માંથી 51 નગરપાલિકા ભારતીય જનતા પાર્ટી હતી પાસે હતી। આ વખતે 68માંથી અત્યારે 60 કરતાં વધારે। હમણાં જે આપણે જોઈ રહ્યા વિશ્લેષણ આપે બતાવ્યું કે ગયા વખત કરતાં આ વખતની ચૂંટણીઓની અંદર ભારતીય જનતા પાર્ટીની વોટ્સએપ બી વધ્યો છે, નગરપાલિકામાં બી વધી। શક્તિસિંહજીનું પણ આપણે સાંભળ્યા, એમને કીધું કે આ પરિણામ નિરાશાજનક નથી, ઘા પર મલમ લગાવવાનું કામ, અવળા કાન પકડાવવાનું કામ એ ક્યાં સુધી ગુજરાતની જનતા કે લોકો મતદારો ખબર નથી પડતી કે તમારી સીટો ઘટી છે। એક સીટ જૂનાગઢમાં હતી એની 11 થી એમને તમે એટલી મોટી વાત બનાવો છો અને એમ કહો છો કે નિરાશાજનક નથી, પણ તમારી નગરપાલિકાઓ હતી એ ગઈ, આઝાદીથી આજ દિન સુધી હતી એ ગઈ, એની ચિંતા જ નથી। એક સમય હતો કે 31 જિલ્લા પંચાયતોમાંથી મોટાભાગની જિલ્લા પંચાયતો હતી, 77 ધારાસભ્ય હતા, એ આજે ઘટીને 17 ઉપર આવી ગયા અને 17વાળા આ જ પરિણામોનું મૂલ્યાંકન કરવા જઈએ ને તો 12 કે 10 થી 12 થઈ જાય, એ 10ની અંદર આવી જાય, એ જ મતદાનના આંકડા બતાવી રહ્યા છે। તો પછી મતદાન આ પરિણામ નિરાશાજનક નથી, આશાસ્પદ છે, કેવી રીતે કહેવાય? કે તમે લોજિક શું બતાવો છો? લોકોને તો લોજિક ખબર પડે છે, લોકોને સાચું લોજિક એ ખબર પડે છે કે ભારતીય જનતા પાર્ટીએ સરકાર અને સંગઠનના માધ્યમથી સેવા અને સુવિધા એ જન સુધી પહોંચાડવાનું કામ કરી રહ્યા છે, જેનું આ મતમાં રૂપાંતરિત થઈ રહ્યા છે। હવે મત મળી ગયા પછી, પરિણામ આવ્યા પછી નિરાશાજનક વાતોને તમે લોકો સુધી જે રીતે મૂકવા જાઓ તો લોકોના ગળે ઉતરવાની નથી। પણ નિશ્ચિતપણે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા જે આપેલા વચનો છે કે આપેલી કીધેલી વાતો છે એ આવનારા દિવસોની અંદર એ સાચા અર્થની અંદર એમ ભાઈએ વાત કરી કે ભાઈ વીજળીની નગરપાલિકાના બિલની ચિંતા, સાચી વાત છે, નગરપાલિકાના પગારની ચિંતા, સાચી વાત છે। તો આ બધું જ આયોજન એ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં થઈ રહ્યું છે, થાય છે। લોકોએ જોયું છે કે ભાઈ બિલ ના ભરાયું હોય તો લાઇટ નથી કપાતી, લાઇટ કપાવવાની વાત આવી હોય તો સરકાર એક અડીખમ સરકાર ઊભી રહી હોય, મદદ કરવા માટે ઊભી રહી હોય। એવું નહીં કે બસની કોર્ટે હરાજી કરવી પડી હોય, બસો લઈ આવવી પડી હોય, જમીનો વેચવી પડી હોય, હજુ એ દિવસો આવ્યા નથી। સાચા અર્થની અંદર
સાચું મૂલ્યાંકન કરીને સાચી દિશામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન એ આગામી દિવસોમાં હજુ જ વધુ જનસુવિધા સુધી એ પહોંચાડવાનું કાર્ય કરશે. હેમાંગભાઈ, જે રીતના પરિણામ આવ્યા, સાયલા પાલિકા એવી છે કે જ્યાં કોંગ્રેસનું અત્યારે સ્વસ્થ શાસન દેખાઈ રહ્યું છે. 4 થી 5 પાલિકાઓ એવી પણ છે કે જ્યાં ટાઈની સ્થિતિ છે. આપણે જે ગુમાવી દીધી એની વાત નહીં કરી, જ્યાં ટાઈ છે અને કોંગ્રેસ મેળવવા શું કરી શકે હવે? જો સૌપ્રથમ તો લોકશાહી, બિન લોકશાહી જે કંઈ પણ કાર્ય હશે અમે કરવાના નથી. બિન લોકશાહી એટલે કે કોઈને ધાક ધમકી આપવી, કોઈને બેસાડી દેવા, કોઈને બ્લેકમેલિંગ કરવું, દારૂની રેલમ છેલ મતો માટે કરવી, આ બધા બિન લોકશાહી પદ્ધતિ છે. લોકશાહી પદ્ધતિથી સમાન વિચારધારા ધરાવતા, કોંગ્રેસની વિચારધારા ધરાવતા લોકો, હવે આ સ્વાભાવિક છે કે ડાકોરની અંદર 14 છે અને 14 અપક્ષ છે અને 14 ભારતીય જનતા પાર્ટીના છે. તો 14 અપક્ષ ભેગા મળીને સરકાર બનાવે, એમાં કોંગ્રેસના અમે ત્યાં મેન્ડેટ નથી આપેલું, કોંગ્રેસના પણ લોકો છે. તો એ ભેગા બનાવીને સરકાર બનતા હશે તો અમારું એમને સમર્થન હશે. પણ અમે કોઈને ઉઠાઈ જઈશું, કોઈને બ્લેકમેલિંગ કરીશું, કોઈને ધંધામાં નુકસાન કરવાનું થાય અથવા કોઈને ઘર તોડી નાખવાની ધમકી, આ હું એમનેમ નથી બોલતો, હું બહુ સભાનતાથી બોલું છું. અમારી એક ઉમેદવાર બેન છે ઠાકોર સમાજની, ભારતીય જનતા પાર્ટીના લોકોએ ઉમેદવાર બેનને એવું કીધું કે તારું ઘર ચૂંટણી પછી અમે તોડી નાખીશું. એ બેનને સ્ટેજ ઉપર ભાષણ કરતાં કરતાં આ વાત એના મગજમાં બેન હોય, તમે વિચાર કરો કે એનું ઘર તૂટવાની વાત આવે અને ઘર આ લોકો તોડીએ નાખે છે. અહીંયા અમારો કપિલ દેસાઈ નામનો એક કાર્યકર્તા છે, એણે ત્યાં જે રબારી વસાહતો તૂટતી હતી એના વિરોધ માટે ગયો તો એના ઘર આવીને તોડી ગયા. પહેલા જ દિવસે આવીને લીટીઓ મારી અને સીધું ઘર તોડી નાખ્યું. તો આવા વિપરીત સંજોગોની અંદર અમે વડાપ્રધાન શ્રી આવતા હોય અને એના કાફલાને અમારા 3 યુવાન કાર્યકર્તાઓ ખાલી કાળી ઝંડી બતાવે એટલે એમને પાસામાં નાખી દેવાના, કોઈકને જામનગર, કોઈકને જૂનાગઢ, કોઈને મહેસાણા જેલની અંદર નાખી દેવાના. આવી વિપરીત પરિસ્થિતિઓમાં પણ આ રિઝલ્ટ છે એ અમારા માટે નિરાશાજનક નથી એવું અમારા પ્રમુખશ્રીએ કીધું છે. અને એટલા માટે કીધું છે કે આજે કેમ ગર્વ લેવા જેવી વાત છે કે જ્યાં 1 સીટ હતી અમારી જૂનાગઢની અંદર, ત્યાં અમારી 11 સીટ આવી છે. જૂનાગઢની અંદર પોતાની જાતને મેયર સ્વયં ઘોષિત કરેલું હતું એમના ઉમેદવાર પાર્થભાઈ, સરનેમ કઈ છે ભાઈ એમની, પાર્થ કોટેચા. એ પાર્થ કોટેચા પોતાની જાતને ત્યાં બધા જ કહેતા હતા કે આ તો મેયરના ઉમેદવાર છે. એ મેયરના ઉમેદવાર આવી જાય. ગાંધીનગર જે અમિતભાઈ શાહનો ગઢ છે ત્યાં તાલુકા પંચાયતમાં 8 સીટો કોંગ્રેસને મળે. ગાંધીનગરમાં ભારતીય જનતા પક્ષના તાલુકા પંચાયતના પ્રમુખ ચૂંટણી હારી જાય. આ પરિસ્થિતિ હોય તો એ અમારા કાર્યકર્તાઓ માટે જે અમારા પ્રમુખશ્રીએ વાત કરી છે એ સનાતન સત્ય છે, નિરાશાજનક નથી. અને 2027ની ચૂંટણીમાં એક છેલ્લી વાત કરી દઉં, આંકલાવની અંદર પણ અમારા વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડા જે છે એમના જ કાર્યકર્તાઓ અને એમના જ ઉમેદવારો જીતેલા છે. આંકલાવની અંદર પણ કોંગ્રેસ પોતાનું બોર્ડ બનાવવા જઈ રહ્યું છે. અહીંયા એબીપીના માધ્યમથી હું આપને જણાવું છું. પણ સંપૂર્ણ લોકશાહી રીતે સહેજ પણ ધાક ધમકી, બ્લેકમેલિંગ, દારૂની રેલમછેલ કે પૈસાની વહેંચણી કર્યા વિના. હેમાંગભાઈએ પણ કહ્યું અને સાથે જ શક્તિસિંહ ગોહિલનું જે કોંગ્રેસ પ્રમુખ છે એમનું નિવેદન પણ આપણે સાંભળ્યું કે આ પરિણામો નિરાશાજનક નથી. એક વિશ્લેષક તરીકે આપ કઈ રીતે જુઓ છો કોંગ્રેસના જે રિઝલ્ટ મળ્યા છે ને? જો શક્તિસિંહ રાજકીય નેતા છે, એક પક્ષના કાર્યકર્તાઓ એને પર નજર રાખીને બેઠા હોય છે, ત્યારે એમને એવા નિવેદન જ આપવા પડે કે જેને કારણે કાર્યકરોનો ઉત્સાહ ના તૂટે. એટલે ચોક્કસ એ રાજકીય નિવેદનને હું મૂલું છું કે રાજકીય નેતા તરીકે એમનું નિવેદન યોગ્ય છે કે એમના કાર્યકર્તાઓ નિરાશ ન થાય. પણ વાસ્તવિકતા પણ એમને સ્વીકારવી જોઈએ. કારણ કે જ્યારે એવું કહેતા હોય કે અમારા ધારાસભ્ય વધારે હતા અને અમારી સંખ્યા ઓછી થઈને હવે એટલે અમારા ધારાસભ્યો ઓછા હતા, પણ પ્રજા તો એ જ હતી, તમારા નેતા તો એ જ હતા, મત તમારે એ જ નગરપાલિકાઓ માટે માગવાના હતા. જ્યાં તમે સત્તા પર હતા તમે એવા મુદ્દાઓ લાવો કે ત્યાં પગાર નથી થયો, ત્યાં પાણીના બિલો નથી ભરાયા, તો એવા મુદ્દાઓ પ્રજાના સમક્ષ સુધી તમારે લઈ જવા જોઈએ. પ્રજાને સમજાવવું જોઈએ કે આજે કદાચ તમને વિકાસ દેખાય છે પણ કાલે તમારા ઘરમાં પાણી નહીં આવે, તમારા ઘરના સ્ટ્રીટ લાઇટ બંધ થઈ જશે. એ સમજાવવું પડે. એ સમજાવવામાં તમે નિષ્ફળ થયા છો, એ તમારે સ્વીકારવું જોઈએ. પ્રજાએ ભાજપને સ્વીકાર્યું છે તો તમારે તમારી હાર સ્વીકારવી જોઈએ. અને બીજી વાર આ હારના કારણો શોધીને એને લઈને જોઈએ. આ બહાના ન કાઢવા જોઈએ. આ કારણો છે, બહાના જે કારણો શોધવા જોઈએ, બહાના ન કાઢવા જોઈએ. ઠીક છે, એક રાજકીય નેતા તરીકે, એક પક્ષના આગેવાન તરીકે એમને જે નિવેદન આપ્યું એના પક્ષ માટે સારું હોય,
પ્રજા માટે આ નિવેદન આવકારદાયી નથી અને આવા નિવેદનો ના હોવા જોઈએ. વાસ્તવિકતા સ્વીકારવી જોઈએ તો પ્રજા બીજી વાર એમને ખીલદિલીથી મત આપે કે નહીં, હાર્યા હતા તો હારે સ્વીકાર્યા હતા, તો પ્રજાને કદાચ ઉત્સાહ લાગે. આ તો પ્રજાને એવું લાગે કે ભાઈ આ તો આટલું હાર્યા તો જો ને કેવું, એટલે લોકો મજાક બની જાય એવા નિવેદનો ન આપવા જોઈએ. હું એવું કહું છું, નેતા છે, નેતા તરીકે એમને યોગ્ય લાગ્યું હશે નિવેદન આપે છે, પણ એક પ્રજા તરીકે જોઈએ કે ભાઈ આ હારી ગયા પછી આવા નિવેદન થોડા હોય. એટલે આપણે બધા કોઈ પણ સામાન્ય માણસો એને આજ કોમેન્ટ કરે. જી, તો 68માંથી 60થી વધુ પાલિકાઓ એવી છે કે જ્યાં ભાજપનું કમળ ખીલી ચૂક્યું છે. કુતિયાણા અને રાણાવાવ બે બેઠક એવી કે જ્યાં સમાજવાદી પાર્ટીએ કમાલ કરી છે. સમાજવાદી પાર્ટીની આ કમાલ પાછળ શું કારણભૂત હોઈ શકે? કાંધલ જાડેજા કે કોઈ બીજું? સમાજવાદી પાર્ટીની આજે જીતની પાછળ મુખ્ય મેઇન સપોર્ટર ગણો કે મુખ્ય મેઇન કારણ ગણી શકીએ એ ભારતીય જનતા પાર્ટી છે. કારણ કે એમનો જે ટેકો છે એમને જે ભારતીય જનતા પાર્ટીનો સપોર્ટ જે એમને મળ્યો હતો કાંધલ જાડેજાને જીતાડવા માટે. કારણ કે આપણે વાત કરી, આગળ પણ વાત કરી કે કેમ ડેલીબેનના ફેમિલીની અંદરથી 6 સીટો આપી દેવામાં આવી હતી અને એમને ખાલી એક ઉમેદવાર તરીકે ઊભા રાખવામાં હતા, પરંતુ બેકગ્રાઉન્ડ તરીકે કાંધલ જાડેજાનો જે ઉપયોગ કરીને ભારતીય જનતા પાર્ટીને સપોર્ટ મળ્યો છે અને એમના વિસ્તારની અંદર બહુ જૂના જે કહી શકીએ કે જૂના અને જાણીતા વ્યક્તિ તરીકે કહી શકીએ અને એમની જે જીત થઈ છે એટલે ક્યાંક ને ક્યાંક આ જે છે એ કાંધલ જાડેજાનો તો વિજય થયો છે, પરંતુ જ્યારે ભારતીય જનતા પાર્ટી આ સીટ પાછળ ભારતીય જનતા પાર્ટી એમનો પણ વિજય માની રહી છે. એટલા માટે જે 2 સીટો આવેલી છે એ 2 સીટો ભલે બસપાની સીટ છે, પરંતુ જે સીટો જે છે ભારતીય જનતા પાર્ટી એ પોતાના મહેનત મતલબમાં બેકગ્રાઉન્ડ મહેનત જે કહી શકીએ કે બેકગ્રાઉન્ડની મહેનતથી ભારતીય જનતા પાર્ટીના ફાળે આ સીટ બંને થોડા ટાઈમ પછી એની અંદર પણ આવી શકે એવી શક્યતા છે. કારણ કે કાંધલ જાડેજા જે એમને કોઈ પક્ષ મતલબમાં એ પોતાના ચહેરાથી લડેલા છે. મતલબમાં પાર્ટી તો જે છે પરંતુ પાર્ટીનો મેઇન ચહેરો જે કહીએ એ પોતે છે. કારણ કે જ્યારે રાજ્યસભાની અંદર જ્યારે સપોર્ટ આપવાની ટેકો આપવાની વાતચીત હતી ત્યારે પણ એમને ટેકો જ્યારે ભારતીય જનતા પાર્ટીની અંદર આપેલો હતો ત્યારે પણ કોઈ પાર્ટી તરફથી કોઈ પણ અખિલેશ તરફથી કોઈ પણ ઓબ્જેક્શન ઉઠાવવામાં આવેલું નહોતું. મતલબ કે અંદર ખાને જે છે એ ભારતીય જનતા પાર્ટીનો એક સપોર્ટ કહી શકીએ અને ભારતીય જનતા પાર્ટીના સપોર્ટના કારણે આ 2 સીટ જે છે આવી છે કહી શકીએ અત્યારે હાલ. સમાજવાદી પાર્ટી કુતિયાણા અને રાણાવાવ બંને બેઠકો પર કમાલ કરી છે. તમે સમજ છો જે નિવેદન એમને આપ્યું એની સાથે, અને શું લાગે છે કે કાંધલ જાડેજાને કારણે જ આ ગેમ ચેન્જ થઈ, ભાજપના હાથમાંથી બેઠકો ગઈ? એમાં એવું છે કે કુતિયાણા જે વિસ્તાર છે ને એ કુતિયાણા વિસ્તારની અંદર કાંધલ જાડેજા પરિવારનો જે છે ને એ દબદબો પહેલેથી રહેલો છે. પરંતુ પહેલી વખત જ્યારે કાંધલ જાડેજા જીતા ત્યાર પછી એને ખ્યાલ આવ્યો કે રાજકારણની અંદર આપણો પગ પેસારો કરીને જો દબદબો છો તો આપણો દબદબો જળવાઈ રહેશે ને એના માટે લોકોની લોકચાહના જીતવી પડશે. એટલે એણે ધારાસભ્ય તરીકે પહેલી વખત ચૂંટાયા પછી એના મત વિસ્તારની અંદર જે કામો કર્યા છે, લોકોનો જે વિશ્વાસ જીતો છે અને એના કારણે એ વધુ મજબૂત બન્યા છે. અને એના કારણે સમાજવાદી પાર્ટી હોય, એનસીપી હોય કે અપક્ષ ત્યાં આગળ એ જ જીતે. બીજું કે તેની સામે ત્યાં કોઈ એવો ચહેરો નથી કે જે એની સાથે બાત ભીડી શકે કે એ ત્યાં જીતી શકે. એક વખત ભાજપના ઉમેદવાર હતા એ ત્યાં ધારાસભ્ય ત્યાર પછી કાંધલ જાડેજા જીતતા એવા છે. એટલે ત્યાં આગળ કાંધલ જાડેજા નામથી જ આ સીટ જીતાણી છે અને આની અંદર સમાજવાદી પાર્ટીનો કોઈ રોલ નથી. કાંધલ જાડેજાના નામ પર આ જીતા છે. તો પોરબંદરની કુતિયાણા અને રાણાવાવ બેઠક ઉપર કાંધલ જાડેજા એ જીત મેળવી છે એવું એટલા માટે કારણ કે કાંધલ જાડેજાના કામોને કારણે કદાચ જનતાએ સમાજવાદી પાર્ટીનો ચિહ્ન હોવા છતાં મત આપ્યા હોય. તમારા જે ભાજપના ઉમેદવાર હતા એમને સક્ષમ ઉમેદવાર ઉતારવામાં ચૂક રહી ગઈ કે ઉમેદવારો જે હતા અથવા તો ગ્રાઉન્ડ લેવલે ભાજપનું કામ ઓછું હતું ને કાંધલ જાડેજાનું વધારે એટલા માટે બેઠકો ગુમાવી? બેન, ભારતીય જનતા પાર્ટીમાં એક પ્રણાલી છે કે પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરે છે કોને સીટ આપી. કોઈની ભલામણ ત્યાં નથી ચાલતી કે એવું નહીં કે કોઈ બીજી પાર્ટી જેવું કે ભાઈ અહીંયા આનો દબદબો છે તેને. અમારી આખી એક ફોર્મેટ હોય છે, એ ફોર્મેટથી અમે આપીએ છીએ. બધાને ટિકિટ મળે એવું હોતું નથી કે સ્વાભાવિક છે કે બધાને અણસમજ થાય કે ભાઈ એમને લાગણી દુભાય. પણ જ્યારે ભારતીય જનતા પાર્ટી કોઈને ઉમેદવાર બનાવે છે ત્યારે એ બધા જ કાર્યકર્તાનું એક નિશ્ચિત લક્ષ્ય હોય છે કે કમળના ઉમેદવારને જીતાડવું. કોઈ જગ્યાએ અમે હાર્યા છીએ તો 100% અમે હાર એક્સેપ્ટ કરીએ છીએ. અમે ઈવીએમ પર કોઈ આક્ષેપ નહીં કરીએ, અમે ઇલેક્શન કમિશન પર કોઈ આક્ષેપ નહીં કરીએ,
અમે કોઈ જાતની મેં સવારથી જોયું છે કે ગુજરાત પ્રદેશના પ્રવક્તાઓ એમ કે ધાક ધમકી, તો બેન ધાક ધમકી જો આપી હોય તો સલાયામાં ધાક ધમકી નહીં ચાલી હોય, તો કુતિયાણામાં ધાક ધમકી નહીં ચાલી હોય. એટલે આ બેન નાચના જાંગે આંગણ ટેડા, કે જ્યારે તમારે પ્રચારમાં નથી આવવું, તમારે હાર સ્વીકારવી છે. બિનહરીફમાં 215 બેઠકો બેન અમે શરૂઆતથી લીડમાં છીએ, તો તમારે માત્ર શક્તિસિંહ ગોયલજીએ બહુ સારું નિવેદન કર્યું કે એ હાશકારો થયો કે ભાઈ ચલો કંઈક તો મળ્યું, પણ આનાથી સંતોષ નથી થવાનો. આ જનતાને કોંગ્રેસે નકારી દીધી છે. તમે જુઓ અમુક જગ્યાએ તો એમના સુપડા સાફ થઈ ગયા છે. પણ જો કોંગ્રેસની પ્રણાલી આમાંથી બહાર નહીં આવે, ભારતીય જનતા પાર્ટી જે રીતે કામ કરવાની છે એ જ રીતે કામ કરવાની છે. અમે કોઈની જોડે કોમ્પિટિશન નથી કરતા. અમે માત્ર મોદીજીના લક્ષ્યને આગળ વધારીએ છીએ કે ગામડામાં પણ સુખાકારી પહોંચે, સમૃદ્ધિ પહોંચે, અને જે રીતે એમનો લક્ષ્ય એ રીતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ આગળ વધાર્યું છે કે જન જન સુધી અમારી જે આર્થિક યોજનાઓ છે એ પહોંચવી જોઈએ. અને એટલા જ માટે આ રિઝલ્ટ દેખાઈ રહ્યું છે કે અમારા ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાની જીત છે. જે રીતના પરિણામો આવ્યા છે, જનતાએ કોંગ્રેસને નકારી છે, એવું સ્વીકારો છો તમે? ના, બિલકુલ નહીં. પ્રજાએ કોંગ્રેસને દરેક નગરપાલિકાઓની અંદર મત આપ્યા છે, દરેક ચૂંટણીની અંદર દરેક સીટ ઉપર મત આપ્યા છે. ઠીક છે, ક્યાંક બહુમતી કોંગ્રેસ પાસે નથી. આમ વાત કરીએ, તમે નકારવાની વાત કરો તો સાયલાની પ્રજાએ ભારતીય જનતા પાર્ટીનું ખાતું પણ નથી ખોલવા દીધું. તમે જો ત્યાં આગળ એક પણ સીટ ભારતીય જનતા પાર્ટીની નથી. એટલે ચૂંટણીની અંદર પ્રજા ક્યારે કોઈને નકારતી નથી. વાત હોય છે ચૂંટણીની અંદર માથાઓ ગણવાની વાત હોય. આજે કદાચ ચૂંટણીની અંદર માથા ભારતીય જનતા પાર્ટી પાસે વધારે છે ચૂંટાયેલા પ્રતિનિધિના. પ્રશ્ન એટલો જ છે. પણ હમણાં ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા બોલતા હતા કે ધાક ધમકી આપી હોય એવું દેખાયું નહીં. આ બે જગ્યાએ નથી દેખાતું. ધાક ધમકીના તો ભાઈ વિડીયો ફરતા હતા સોશિયલ મીડિયા ઉપર. આ ટીવીના એબીપી અસ્મિતાના ટીવી ઉપર મેં જોયું હતું કે તમારો ભારતીય જનતા પાર્ટીનો એક નેતા જાહેર મંચ ઉપરથી એવું બોલતો હતો જો ભારતીય જનતા પાર્ટીને મત નહીં આપો તો તમારા મકાનો તોડી નાખીશું. આવું આ એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર મેં પોતે જોયેલું છે ને મારી જેમ 6 કરોડ ગુજરાતીઓ પણ જોયું હશે. એટલે તમે ધાક ધમકી નહોતા આપતા એ વાત હવે એબીપીના અસ્મિતાના માધ્યમથી બોલો એ કે ખોટી વાત છે. પરંતુ ચૂંટણીની અંદર શામદામ દંડભેદની નીતિનો ઉપયોગ ભારતીય જનતા પાર્ટીએ કર્યો એ ખૂબ ખુલ્લી વાત છે. વધુમાં કહું કે આ દેશની અંદર શું ચૂંટણીઓ અત્યારે નિષ્પક્ષ થઈ રહી છે? હું દેશની વાત જવા દો, આપણે સામાન્ય વાત કરીએ. આપણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એની ઉપર જ વાત કરી રહ્યો છું કે હું મહારાષ્ટ્રની ચર્ચા કરું. મહારાષ્ટ્રના 70 લાખ મત કેવી રીતે રાતોરાત એડ થયા એની વાત ના કરીએ, હરિયાણામાં શું થયું એની વાત ના કરીએ. પણ ગુજરાતની સ્થાનિક ચૂંટણીની અંદર જ્યારે પહેલા દિવસથી ચૂંટણી પંચને ફરિયાદો કરવામાં આવતી હતી કે ભારતીય જનતા પાર્ટી શામ દામ દંડભેદની નીતિ અપનાવી રહ્યું છે, એના સોશિયલ મીડિયા ઉપર વિડીયો વાયરલ થઈ રહ્યા છે, ટીવી માધ્યમ ન્યૂઝ ચેનલ એબીપી અસ્મિતા બતાવી રહ્યું છે, તો શું ચૂંટણી પંચે આજ દિવસ સુધી એક પણ પગલાં ભારતીય જનતા પાર્ટીના નેતા ઉપર લીધા છે? સાહેબ, નથી લીધા. જ્યારે ચૂંટણી પંચ ધૃતરાષ્ટ્રની મુદ્રામાં બનીને બેઠું, ધૃતરાષ્ટ્ર બનીને આંખો બંધ કરીને જોતું હોય એવા સમયની અંદર પ્રજા પણ શું કરે?